હેલો એવરીવન, વેલકમ ટુ વિભૂતિસ કુકિંગ કોર્નર. આજે આપણે બનાવીશું ઘઉંના લોટમાંથી સુપર ટેસ્ટી અને હેલ્ધી એવા બિસ્કિટ બનાવીશું. આ બિસ્કિટ ઓવન વગર ખૂબ જ સરળતાથી અને ખસ્તા એવા બનીને તૈયાર થશે. અને બિસ્કિટને આપણે બેકિંગ પાવડર કે બેકિંગ સોડાનો ઉપયોગ કર્યા વગર તૈયાર કરીશું. અને આ બિસ્કિટમાં ઘરમાં રહેલી પૂરી ઇન્ગ્રીડિયન્ટ્સમાંથી જ અને ખૂબ જ ઓછા ખર્ચમાં અને ઓછા સમયમાં બનીને તૈયાર થશે. અને આ બિસ્કિટને ચા સાથે તો ખૂબ જ ટેસ્ટી એવા લાગશે. મારી રેસીપીઓને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર કરજો. અને મારી ચેનલમાં નવા આવ્યા હોય અને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરીએ તો સબસ્ક્રાઈબ કરજો. ને બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો, જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી મળી રહે. તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ. ઘઉંના લોટમાંથી સુપર ટેસ્ટી અને હેલ્ધી એવા બાળકોના પ્રિય બિસ્કિટ બનાવવા માટે અહીંયા સૌથી પહેલાં મેં એક બાઉલ લીધો છે. હવે તેમાં એક મીડિયમ સાઇઝના બાઉલ જેટલું હુંફાળું દૂધ લીધું છે. અહીં આપણે આ બિસ્કિટ બનાવવામાં આપણે પાણીનો જરા પણ ઉપયોગ નથી કરવાનો. દૂધનાથી જ આપણે લોટ બાંધી અને આપણે તૈયાર કરીશું. હવે અહીંયા મેં 1/4 કપ જેટલી ખાંડ લીધી છે. હવે તેને મિક્સ કરી લઈશું. ગરમ દૂધ લેવાનું કારણ એ જ છે કે જે આપણે ખાંડ એડ કરી છે એ સરળતાથી પીગળી જાય. હવે ખાંડ અને દૂધનું મિશ્રણને સારી રીતના મિક્સ થઈ ગયું છે. હવે એને 5 મિનિટ માટે સાઈડમાં રાખીશું, જેથી બધી જ ખાંડ છે દૂધમાં સારી રીતના ભળી જાય. હવે અહીંયા મેં એક બાઉલ જેટલો ઘઉંનો લોટ લીધો છે અને પહેલેથી જ એને ચારી લીધો છે. અને જે જનરલી આપણે રોટલી બનાવીએ એ જ ઝીણો લોટ લીધો છે. હવે 1/4 ટીસ્પૂન જેટલું તેમાં મીઠું નાખ્યું છે. 1 ચમચી જેટલા સફેદ તલ નાખ્યા છે. અને 4થી 5 ટેબલસ્પૂન જેટલું ઓઇલ લીધું છે. અહીંયા મણ છે એ વ્યવસ્થિત હોવું જોઈએ, તો જ આપણા બિસ્કિટ છે એકદમ ખસ્તા અને ક્રિસ્પી એવા બનશે. જો મણ વ્યવસ્થિત નહીં હોય તો બિસ્કિટ છે એ ખાવામાં ટેસ્ટમાં સારા નહીં લાગે અને એટલા ખસ્તા પણ નહીં બને. અને જ્યારે પણ તમે કોઈ પણ બેકરી આઇટમ બનાવતા હોય તો લોટને વ્યવસ્થિત ચારવો જરૂરી છે, તો જ જે તમે લોટ એનો બાંધશો એ વ્યવસ્થિત બનશે. હવે બધી જ ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ્સને ચમચીની મદદથી સારી રીતના મિક્સ કરી લઈશું. ત્યારબાદ તેમાં થોડું થોડું દૂધ આપણે જે મિક્સ કર્યું છે ખાંડવાળું એ એમાં એડ કરીશું. અને જો પછી આપણે લોટની જરૂર લાગે તો આપણે થોડુંક લોટ એવો એડ કરીશું. અત્યારે મેં માત્ર એક બાઉલ જેટલો જ ઘઉંનો ઝીણો લોટ લીધો છે. હવે ખાંડ અને દૂધનું જે મિશ્રણ છે એમાં જોઈએ એ રીતે થોડું થોડું એડ કરતા જશું અને એકદમ ટાઈટ એવો ડો બાંધી લઈશું. હવે હાથ વડે આ મિશ્રણને સારી રીતના મિક્સ કરી લીધું અને અહીંયા મેં ફરીથી અડધા બાઉલ જેટલો ઘઉંનો લોટ લીધો છે. એટલે કે 1.5 બાઉલ જેટલો મેં ઘઉંનો ઝીણો લોટનો ઉપયોગ કર્યો છે. હવે તેમાં ફરીથી થોડુંક એવું મેં દૂધ લીધું છે. હવે હાથ વડે આપણે એને લોટ બાંધી લઈશું. અને આ લોટને આપણે જેમ ભાખરીનો લોટ હોય એવો જ લોટ બાંધવાનો છે. અને આ બિસ્કિટ છે ટેસ્ટમાં તો એટલા ખૂબ જ સરસ એવા બનીને તૈયાર થશે, કારણ કે આપણે આ લોટ બાંધવામાં જરા પણ પાણીનો ઉપયોગ નથી કર્યો. આપણે દૂધથી જ આપણે આ લોટ બાંધ્યો છે, એટલે દૂધનો આ બિસ્કિટમાં ખૂબ જ સારો એવો ટેસ્ટ આવશે. એટલે આપણે એક રીતે કહીએ તો મિલ્કી બિસ્કિટ પણ તમે કહી શકો છો. હવે લોટ છે આપણો ટાઈટ એવો બંધાઈ ગયો છે, તમે જોઈ શકો છો. અને ભાખરીનો જેવો લોટ હોય છે એવો જ લોટ આપણે બાંધીને તૈયાર કરી લીધો છે. અને આ લોટમાં આપણે રેસ્ટ આપવાની પણ જરૂર નથી. હવે 2 ભાગમાં એને ડિવાઈડ કરી લઈશું અને એક મોટો લુવો લઈ લઈશું. અને જેવી રીતના આપણે ભાખરીનું લુવો બનાવીએ એવી રીતના આપણે રાઉન્ડ શેપમાં આપણે લુવોને તૈયાર કરી લઈશું. અને મોટી એવી ભાખરી જેવી શેપમાં મોટો એવો પાટલાની સાઇઝમાં કે અથવા તો નાની કે મોટી સાઇઝમાં આપણે એને વણી લઈશું. હવે તમે જોઈ શકો છો ભાખરી જેવી સાઇઝમાં વણાઈ ગયું છે. અને અહીંયા તમે કૂકી કટરથી પણ તમે કટ કરી શકો છો. હું અહીંયા કોઈ પણ એક ઢાંકણ લીધું છે, તેની મદદથી રાઉન્ડ શેપમાં કટ કરી લઈશ. અને આ બિસ્કિટને તમે કોઈ પણ શેપ આપી શકો છો. તો મેં રાઉન્ડ શેપમાં આ બિસ્કિટને કટિંગ કરી રહી છું. તો સારી રીતના આવી રીતના બિસ્કિટને રાઉન્ડ શેપમાં કટિંગ થઈ ગયા છે અને તમે આવી રીતના બહાર કાઢી લઈશું. તો તમે જોઈ શકો છો આની થિકનેસ આટલી હોવી જોઈએ. જો આટલી થીક હશે તો બિસ્કિટ જ્યારે આપણે ફ્રાય કરીશું તો ખૂબ જ સરસ એવા ટેસ્ટી બનશે. તો આવી જ રીતના બધા જ બિસ્કિટને આપણે કૂકી કટરની મદદથી અથવા તો ઢાંકણની મદદથી આવી રીતના રાઉન્ડ શેપમાં કટ કરી ને બધા જ બિસ્કિટને બનાવી લઈશું. અહીંયા તમારે આ બિસ્કિટને
શેપમાં કટ કરીને ડિઝાઇન આપીને કરવા હોય તો પણ તમે કરી શકો છો. હવે એ જ ઢાંકણની મદદથી બહાર જેવા બિસ્કિટનો લુક લાગે તેવા માટે મેં અહીંયા આવી રીતના ઢાંકણની મદદથી ડિઝાઇન કરી છે. અહીં તમે કોઈ પણ મનગમતી ડિઝાઇન કરી શકો છો. તો બહારના બિસ્કિટ મળે તેવો જ લુક લાવવા માટે મેં આવી રીતના બિસ્કિટની ડિઝાઇન કરી છે. તો સેમ આવી જ રીતના બધા જ આપણે બિસ્કિટમાં આવી રીતના ઢાંકણની મદદથી આપણે ડિઝાઇન કરી લઈશું, જેથી બજારમાં મળતા જ બિસ્કિટ જેવો લુક લાગે અને બાળકોને તો જોતાં જ મન થઈ જાય ખાવાનું અને એમ થાય કે બજારમાંથી જ આ બિસ્કિટ લાવ્યા છે તેવા જ. અને એ એકદમ મહેનતા વગર અને ઘઉંના લોટમાંથી આપણે આજે હેલ્ધી બિસ્કિટ બનાવીને તૈયાર કર્યા છે. જો તમે એકવાર આવી રીતના ઘરે આ બિસ્કિટ બનાવી લીધા તો બજારમાં મળતા બિસ્કિટ પણ લાવવાનું ભૂલી જશો. ખૂબ જ ઓછી વસ્તુમાં અને ખૂબ જ ટેસ્ટી એવા બનીને તૈયાર થશે. તો આવી જ રીતના બધા જ આપણા બિસ્કિટ બનીને તૈયાર થઈ ગયા છે. હવે આપણે આમાં ઓવનની જરાય પણ જરૂર નથી પડતી અને કઢાઈમાં પણ એને કૂક કરવાની જરૂર નથી. આપણે એને આ બિસ્કિટને આપણે ફ્રાય કરવાના છીએ. હવે આપણે પહેલેથી જ મેં તેલ ગરમ થવા માટે મૂકી દીધું હતું અને મીડિયમ ફ્લેમ પર જ આ બિસ્કિટને ફ્રાય કરીશું. અને વધારે ધુવાણા નીકળતું ગરમ તેલ ન હોવું જોઈએ, તો બિસ્કિટ છે ઉપરથી એકદમ લાલ થઈ જશે અને અંદરથી ચવડ રહી જશે. એટલે ખાસ એ વાતનું ધ્યાન રાખજો કે મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર જ આપણે આ બિસ્કિટને ફ્રાય કરીશું. તો તમે અત્યારે વિડીયોમાં જોઈ શકો છો કે તેલ છે એકદમ મીડિયમ ટેમ્પરેચરવાળું ગરમ છે. હવે આપણે 1 બાય 1 બધા જ બિસ્કિટ તેમાં એડ કરી દઈશું અને 2 થી 3 મિનિટ માટે રહેવા દેવાનું, ત્યારબાદ જ એને પલટાવીશું. 2 થી 3 મિનિટ બાદ તમે જોઈ શકો છો. હવે એની સાઈડને આપણે પલટાવી લઈશું અને આ બિસ્કિટને બદામી કલર આવે ત્યાં સુધી આપણે કૂક કરીશું. એટલે કે બજારમાં મળતા બિસ્કિટનો કલર કેવો હોય છે તેવા જ કલરનો આપણે એને ફ્રાય કરવાના છે. અને આપણે મણ પણ વ્યવસ્થિત નાખેલું છે એટલે આપણે આ બિસ્કિટ છે એકદમ ખસ્તા બનીને તૈયાર થશે. તો ચોક્કસથી મારી આ રેસીપીને ટ્રાય કરજો અને તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. સબસ્ક્રાઈબ કરવું તો બિલકુલ ફ્રી છે. તો તમે જોઈ શકો છો ધીમે ધીમે મસ્ત લાઇટ બદામી કલર આવી ગયો છે. હવે તમે જોઈ શકો છો મસ્ત એવા આપણા બિસ્કિટ છે ફ્રાય થઈ ગયા છે અને મસ્ત ગોલ્ડન બ્રાઉન કલર પણ આવી ગયો છે. હવે એને એક પ્લેટમાં કાઢી લઈશું. તો તમે જોઈ શકો છો બજારમાં મળે તેવા જ બિસ્કિટ છે તેવો જ દેખાવ આવી રહ્યો છે. હવે જેમ ઠંડા થશે એમ વધારે મસ્ત એનો કલર છે એ આવશે. હવે 1 બાય 1 તેવી જ રીતના બીજા બિસ્કિટને પણ આવી રીતના ફ્રાય કરી લઈશું અને ગોલ્ડન બદામી કલર આવે ત્યાં સુધી એને ફ્રાય કરી લઈશું. તો તમે જોઈ શકો છો ખૂબ જ ઓછી ઇન્ગ્રીડિયન્ટ્સમાં ઘરમાં રહેલી વસ્તુઓમાંથી જ આપણે બિસ્કિટ બનાવીને તૈયાર કર્યા છે. આપણે આ બિસ્કિટ બનાવવા માટે ના તો ઈનોનો ઉપયોગ કર્યો છે, ના બેકિંગ પાવડર કે ના સોડાનો ઉપયોગ કર્યો છે. તો પણ આ બિસ્કિટ છે એકદમ સરસ બનીને તૈયાર થયા છે. તો જોઈ શકો છો તમે બધા જ બિસ્કિટ આવી રીતના બનીને તૈયાર થઈ ગયા છે અને બજારમાં મળતા બિસ્કિટ જેવા લુકમાં પણ દેખા રહ્યા છે. અને તમને એક બિસ્કિટ આવી રીતના તોડીને બતાવું તો એકદમ ક્રિસ્પી અને ખસ્તા એવા આ બિસ્કિટ બનીને તૈયાર થઈ ગયા છે. અને બિસ્કિટને ચા સાથે તો ખૂબ જ એવા ટેસ્ટી અને યમ્મી એવા બનશે અને બાળકોને તો બહુ જ ભાવશે અને ઘરમાં વડીલોને પણ એટલા જ ભાવશે. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા ટેસ્ટી અને હેલ્ધી ઘઉંના લોટમાંથી બિસ્કિટ બનીને તૈયાર છે. તો કેવી લાગી મારી રેસીપી મને જરૂરથી જણાવજો. મારી રેસીપીઓને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં વધુમાં વધુ આ રેસીપીને જરૂરથી શેર કરજો. અને મારી ચેનલમાં હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો, જેથી નવી નવી રેસીપીની નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી મળી રહે. તો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે અને એક નવા જ સ્વાદ સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ.